ગુડ મોર્નિંગ એવરીવન. હું ઉર્મિલા પરમાર કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ વતી આપ લોકોનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં તમે કોલેજનું એટમોસ્ફિયર, કોલેજની ફેસિલિટીઝ, કોલેજનું એચિવમેન્ટ્સ કેવું છે એ બધું જોઈ ગયા. કાલના લેક્ચરમાં તમે કેમેસ્ટ્રીની અંદર કેમેસ્ટ્રી લેબોરેટરીઝ એ બધું જોયું. આજે આપણે કેમેસ્ટ્રીની અંદર એક ઓર્ગેનિકનું યુનિટ જે છે સ્ટીરિયો કેમેસ્ટ્રી એ સ્ટાર્ટ કરવાનું છે. એ પહેલાં તમને થોડું સિલેબસ વિશે કાલે વાત કરી હતી. આજે આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં આગળ વાત કરીએ તો કેમેસ્ટ્રીની અંદર તમારે ટોટલ 2 પેપર ભણવાના છે, જે તમે કાલે જોઈ ગયા. કેમેસ્ટ્રી 103 એન્ડ કેમેસ્ટ્રી 104. થિયરીનું એક પેપર છે અને એક પેપર પ્રેક્ટિકલનું છે, જે તમે આ સેમેસ્ટરની અંદર ભણશો. તો જે કેમેસ્ટ્રી 103નું પેપર છે એનો સિલેબસ તમે કાલે જોયો કે તમારે એની અંદર ટોટલ 4 યુનિટ ભણવાના છે. યુનિટ 1 જે છે થર્મોડાયનેમિક્સનું છે. યુનિટ 2 જે છે વોટર પ્યુરિફિકેશન એન્ડ મેટોલોજી છે. યુનિટ 3 જે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું એલિમેન્ટ જે પ્રેઝન્ટ છે એનું છે તમારે વીબી થિયરી. યુનિટ 4 સ્ટીરિયો કેમેસ્ટ્રી એન્ડ આઈયુપીએસસી નોમેનક્લેચર. તો એમાંનું જે યુનિટ 4 તમારું જે છે ઓર્ગેનિક પોર્શન સ્ટીરિયો કેમેસ્ટ્રી એન્ડ આઈયુપીએસસી નોમેનક્લેચર એ આજે આપણે સ્ટાર્ટ કરીએ. એ પહેલાં સ્ટીરિયો કેમેસ્ટ્રીની અંદર તમારે કયા કયા ટોપિક ભણવાના છે એ જોઈ લઈએ. તો એની અંદર તમારે ટોપિક આવશે ડેફિનેશન ઓફ આઇસોમર્સ, એટલે કે સમઘટકો કોને કહેવાય, સમઘટકતા કોને કહેવાય, આઇસોમેરિઝમ્સ, આઇસોમર્સ એન્ડ આઇસોમેરિઝમ્સની ડેફિનેશન, ક્લાસિફિકેશન ઓફ આઇસોમર્સ એટલે આઇસોમર્સનું વર્ગીકરણ જોવાનું છે. એના પછી ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ઓફ કમ્પાઉન્ડ કનેક્ટિંગ 1 and 2 ઓર મોર ધેન 2 એસિમેટ્રિક કાર્બન એટમ, એટલે કે 1, 2 અથવા 2 કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની અંદર ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અવકાશીય સમઘટકતા તમારે જોવાની છે. તો એ આપણે જોઈશું. એના પછીનો પોઈન્ટ છે ક્લાસિફિકેશન ઓફ ઓપ્ટિકલ આઇસોમર્સ, એટલે કે ઓપ્ટિકલ આઇસોમર્સ અવકાશીય સમઘટકો જે છે એનાન્શિયોમર્સ એનું તમારે ક્લાસિફિકેશન જોવાનું છે, એ જોઈશું આપણે. એના પછી ડીએલ નામકરણ, આરએસ નામકરણ એ જોઈશું. એના પછી રેસેમિક ફોર્મ એન્ડ રેસેમાઇઝેશન, એટલે કે રેસેમિક મિશ્રણ અને રેસેમીકરણ કોને કહેવાય એ જોઈશું. ડેફિનેશન ઓફ જીઓમેટ્રિક આઇસોમેરિઝમ, જીઓમેટ્રિક આઇસોમેરિઝમની ડેફિનેશન એટલે કે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર તમારે જોવાની છે, એ જોઈશું. એના પછી ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટીરિયો કેમેસ્ટ્રી, સ્ટીરિયો કેમેસ્ટ્રીની અગત્યતા, રોજિંદા જીવનની અંદર સ્ટીરિયો કેમેસ્ટ્રી શું અગત્યતા ધરાવે છે એ આપણે જોઈશું. તો આપણે એક પછી એક પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ પોઈન્ટ તમારે છે ડેફિનેશન ઓફ આઇસોમર્સ. બરાબર, આઇસોમર્સ સમઘટકો કોને કહેવાય અને સમઘટકોનું ક્લાસિફિકેશન. તો આપણે આજે જ સ્ટડી સ્ટાર્ટ કરી દઈએ. બરાબર, તમે કાલે જોયું કે બીએસસી પછી તમારે ઘણા બધા સ્કોપ છે. બરાબર, બીએસસી પછી ઘણા બધા સ્કોપ છે, પરંતુ એ ક્યારે તમારે એપ્લાય થશે તો કે જ્યારે તમે બેસ્ટ સ્ટડી કરી હાઈ સ્કોર અને હાઈ લેવલ સુધી પહોંચશો ત્યારે. તો એના માટે તમારે બેસ્ટ સ્ટડી કરવું પડશે પહેલાં તો.
હાઈ સ્ટેજ પર પહોંચવા સુધી તમારે પહેલાં શું કરવું પડશે? બેસ્ટ સ્ટડી કરવું પડશે, હાઈ સ્કોર મેળવવો પડશે અને પછી તમે એ સ્ટેજ ઉપર પહોંચી શકશો, બરાબર. તો એના માટે તમારે બેસ્ટ સ્ટડી કરવું પડશે. એટલે આપણે આજે જ બરાબર યુનિટ 4A તમારું જે છે એ સ્ટાર્ટ કરી દઈએ અને એની અંદર જે તમારા ટોપિક છે એક પછી એક આપણે જોઈએ. તો સ્ટીરિયો કેમેસ્ટ્રી, બરાબર. તમારે સ્ટીરિયો કેમેસ્ટ્રી જે છે એની અંદર આઇસોમર્સથી યુનિટ સ્ટાર્ટ થાય છે, પરંતુ આપણને તો ફર્સ્ટ માઇન્ડમાં તો એ જ ક્વેશ્ચન આવે કે સ્ટીરિયો કેમેસ્ટ્રી શું હશે. તમારા માટે લગભગ નવો વર્ડ હશે સ્ટીરિયો કેમેસ્ટ્રી, પરંતુ જો એનું ગુજરાતી અવકાશ રસાયણ વિજ્ઞાન, તમને એવું કહીશ કે અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે તમે કહેશો હા મેડમ આવું તો કંઈક સાંભળેલું છે, પણ સ્ટીરિયો કેમેસ્ટ્રી કહીશ તો આ તો કંઈક નવો વર્ડ છે એવું લાગશે, બરાબર. તો સ્ટીરિયો કેમેસ્ટ્રી કંઈ નહીં પરંતુ અવકાશ રસાયણ વિજ્ઞાન. અવકાશ રસાયણ વિજ્ઞાન જે છે એનું તમારે યુનિટ છે એ આપણે જોવાનું છે. તમારા માઇન્ડમાં પહેલો ક્વેશ્ચન થાય કે અવકાશ રસાયણ વિજ્ઞાન શું છે? આપણે જે યુનિટના પોઈન્ટ છે આ તો આપણે જોવાના જ છીએ, પરંતુ સ્ટીરિયો કેમેસ્ટ્રી જે છે એ વર્ડ ખ્યાલ ન હોય તો આપણે આગળ આ બધું જાણીને કંઈ જ ફાયદો થાય નહીં. એટલે આપણે પહેલાં સ્ટીરિયો કેમેસ્ટ્રી શું છે એ જોઈએ. સ્ટીરિયો કેમેસ્ટ્રી જોઈ અને ડેફિનેશન ઓફ આઇસોમર્સ એન્ડ આઇસોમેરિઝમ્સ જોઈશું અને એના પછી આપણે જોઈશું ક્લાસિફિકેશન ઓફ આઇસોમર્સ. તો વોટ ઇઝ સ્ટીરિયો કેમેસ્ટ્રી? સ્ટીરિયો કેમેસ્ટ્રી શું છે, બરાબર. તો સ્ટીરિયો કેમેસ્ટ્રી શું છે એ જાણવા માટે પહેલાં તો સ્ટીરિયો કેમેસ્ટ્રી ઇઝ સ્ટડી ઓફ ધ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ્સ, બરાબર. એટલે કે અણુની ત્રિપરિમાણીય ગોઠવણીના અભ્યાસને શું કહેવાય છે? તો કે સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવાય છે. હવે અણુની ત્રિપરિમાણીય ગોઠવણી એટલે 3 દિશામાં અણુ ગોઠવાયેલો હોય તો એના અભ્યાસને શેમાં એનો સમાવેશ થાય છે? સ્ટીરિયો કેમેસ્ટ્રીની અંદર સમાવેશ થાય છે. ઇટ ઓલ્સો ડિફાઇન એઝ ધ બ્રાન્ચ ઓફ કેમેસ્ટ્રી. તો કે એ સ્ટીરિયો કેમેસ્ટ્રી છે એક કેમેસ્ટ્રીની બ્રાન્ચ છે. ધ કન્વર્ટેડ વિથ ધ 3 ડાયમેન્શનલ arrangement of atom and molecules and the effect of this chemical reaction. તો કે કોઈ બી પ્રતિવર્તી પ્રક્રિયા હોય, પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર 3 ડાયમેન્શનની અંદર એનો અભ્યાસ કરવામાં આવે તો એ સ્ટીરિયો કેમેસ્ટ્રીની અંદર કરવામાં આવે, બરાબર. તો આપણે એની ગુજરાતીમાં ડેફિનેશન જોઈએ કે સ્ટીરિયો કેમેસ્ટ્રી શું છે. તો કે અવકાશ રસાયણ વિજ્ઞાન જે છે એની વ્યાખ્યા તમને કદાચ એક્ઝામમાં 1 માર્કમાં 2 માર્કમાં પૂછાય કે અવકાશ રસાયણ વિજ્ઞાન શું છે. તો અવકાશ રસાયણ વિજ્ઞાન એ અણુ, પરમાણુ કે આયનોની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ છે. એટલે કે ત્રિપરિમાણની અંદર અણુ, પરમાણુ કે આયનની ગોઠવણીને શું કહેવાય? ગોઠવણીના અભ્યાસને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. અવકાશ રસાયણ વિજ્ઞાન એક એવી શાખા છે જેમાં પરમાણુ અને અણુઓની ત્રિપરિમાણીય ગોઠવણી અને રાસાયણિક પ્રતિક્રિયાનો પ્રભાવ સાથે સંબંધિત છે. તો કે એક એવી શાખા છે જેની અંદર પરમાણુ અને અણુની શું થાય છે? ત્રિપરિમાણ એટલે ત્રિપરિમાણની અંદર ગોઠવણી. ત્રિપરિમાણ એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, બરાબર. ત્રણેય અક્ષ ઉપર અણુ ગોઠવાય અને એના અભ્યાસને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. અને રાસાયણિક પ્રતિક્રિયાનો પ્રભાવ સાથે સંબંધિત છે. એટલે કે કોઈ બી પ્રતિવર્તી પ્રક્રિયા હોય એની રાસાયણિક પ્રતિક્રિયાનો પ્રભાવ સાથે સંબંધિત છે તો એને શું કહેવાય? અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. એના પછી આપણે જોઈએ કે આ મોલેક્યુલ એક છે તો કે પરમાણુ અને આયનો જે છે એ ગોઠવાય અને એક મોલેક્યુલ બનાવે છે. અને મોલેક્યુલ જે છે આ એક્સ અક્ષ છે એની ટૂંકમાં ત્રિપરિમાણીય રચના છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો 3 અક્ષની અંદર જો એનો અભ્યાસ કરવામાં આવે તો એને શું કીધું? તો કે અવકાશ રસાયણ વિજ્ઞાન કીધું. એના પછી આપણે જે યુનિટનો મેઇન પોઈન્ટ સ્ટાર્ટ થાય છે એ છે આઇસોમર્સ. આઇસોમર્સ એટલે કે સમઘટકો, આઇસોમેરિઝમ સમઘટકતા,
बराबर। आइसोमर्स एटले समघटक अने आइसोमेरिज्म एटले के समघटकता। तो આપણે મેઇન પોઈન્ટ જે છે એના ઉપર ધ્યાન દોરીએ તો આઇસોમેરિઝમ સમઘટકતા, તો એ આપણે જોઈએ તો વોટ ઇઝ આઇસોમેરિઝમ? આઇસોમેરિઝમ કોને કહેવાય? તો ધ ડિફરન્ટ કમ્પાઉન્ડ વિચ હેવ સેમ મોલેક્યુલ સ્ટ્રક્ચર આર કોલ્ડ આઇસોમર્સ એન્ડ ધ ફિનોમિનોન ઇઝ કોલ્ડ આઇસોમેરિઝમ। बराबर। एटले के समघटकता कोने कहेवाय? तो कि डिफरंट कम्पाउंड विच हेव सेम मोलेक्युल्स, एटले के जुदा जुदा सेम अणुसूत्र धरावता होय परंतु बंधारणीय सूत्र केवा होय? डिफरंट होय। तो एवा मोलेक्युल्स ने शुं कहेवाय? तो कि समघटको कहेवाय अने ए घटना ने शुं कहेवाय? समघटकता कहेवाय। जे अहींया तमने उदाहरण बतावेला छे, बराबर। नॉर्मल ब्यूटेन और आइसोब्यूटेन जे छे बने एकबीजाना ब्यूटेन एटले के CH3 CH2 CH2 CH3, बराबर। CH3 CH CH3 CH3 एटले के आइसोब्यूटेन और नॉर्मल ब्यूटेन ए बने जे छे ए शुं छे? एकबीजाना आइसोमर्स छे। एनी गुजराती में डेफिनेशन जुओ तो समघटकता एटले शुं? बराबर। समघटकता एटले शुं? तो कि एवा कार्बनिक संयोजनों के जेना अणुसूत्र समान होय परंतु तेना बंधारणीय सूत्र केवा होय? जुदा जुदा होय। तो तेवा कार्बनिक संयोजनों ने एकबीजाना समघटको कहे छे अने आ घटना ने समघटकता कहे छे। बराबर। शुं कहे छे? तो कि अणुसूत्र सरखा होय तो उदाहरण तरीके आपणे जोईए नॉर्मल ब्यूटेन अने आइसोब्यूटेन। तो नॉर्मल ब्यूटेन जे छे IUPAC नोमेनक्लेचर तमारुं जे छे आपणे आना पछीना लेक्चरमां तो आना पछीना युनिटमां तो जोवानुं छे, परंतु तमे 11th-12th मां तो एटલું सामान्य नामकरण शीखीने आव्या हशो એટલે તમને एन ब्यूटेनનું બંધારણ તમને ખબર હશે કે CH3 ब्यूटेन એટલે 4 કાર્બન, बराबर। અને नॉर्मल ब्यूटेन એટલે એની શૃંખલા આખી એટલે કે CH3 CH2 CH2 CH3 જે છે એ શું થશે? नॉर्मल ब्यूटेन थशे। एनी अंदर कार्बन जुओ तो कार्बन 4, हाइड्रोजन केटला थशे? 10 थशे एटले एनुं अणुसूत्र थशे C4H10। एना पछी आइसोब्यूटेन जुओ तो आइसोब्यूटेननी अंदर कार्बन केटला छे? 4, हाइड्रोजन केटला छे? जे रेड कलरना बतावेला छे बधा हाइड्रोजन छे। तमे गणी शको छो कि 3, 6, 9 અને 1 10। तो आइसोब्यूटेनનું अणुसूत्र पण केवुं थयुं? C4H10। नॉर्मल ब्यूटेनનું पण अणुसूत्र केवुं थयुं? C4H10। तो बंनेना अणुसूत्र केवा छे? सरखा छे, परंतु बंनेना बंधारण केवा छे? जुदा जुदा छे। कई रीते? तो के नॉर्मल ब्यूटेन जे छे ए केवुं छे? रेखीय छे, ज्यारे आइसोब्यूटेन केवुं छे? शाखीय छे। एनी अंदर एक शाखा नवी उत्पन्न थई। अणुसूत्र बंनेना समान छे परंतु बंधारण बंनेना केवा छे? जुदा जुदा छे। तो एने शुं कहेवाय? एकबीजाना समघटको। एकबीजाना समघटको इंग्लिशमां तमारे केवुं होय तो आइसोमर्स कहेवाय। बने एकबीजाना केवा थशे? आइसोमर्स थशे। एटले के डिफरंट कम्पाउंड विच हेव सेम मोलेक्युल एटले के बंनेना अणुसूत्र केवा होय? सरखा होय परंतु स्ट्रक्चर आर कॉल्ड आइसोमेरिज्म एटले के जेना बंधारण अलग अलग होय। सेम मोलेक्युल डिफरंट कम्पाउंड कॉल्ड आइसोमेरिज्म। आइसोमर्स एटले के आपणे एने आइसोमर्स कहेवाय अने आ घटनाने आइसोमेरिज्म कही शकीए। बराबर। तो तमने हवे आइसोमर्स शुं छे ए समजाई गयुं हशे। एना पछी आपणे जोईए फरी वखत एकवार डेफिनेशन जोई लो कि समघटकता एटले शुं? तो कि जे कार्बनिक संयोजनोना अणुसूत्र समान होय परंतु एना बंधारणीय सूत्र केवा होय? जुदा जुदा होय। तो तेवा कार्बनिक संयोजनोने एकबीजाना समघटको कहे छे अने आ घटनाने समघटकता कहे छे। तो समघटको एटले शुं?
અને સમઘટકતા એટલે શું એ આપણે જાણી શકીએ। અને તમને સમજાઈ ગયું હશે કે સમઘટકો કોને કહેવાય અને સમઘટકતા કોને કહેવાય। એના ઉદાહરણમાં આપણે જોઈએ તો એન બ્યુટેન અને આઇસોબ્યુટેન બંને એકબીજાના કેવા થશે? સમઘટકો થશે। સ્ટીરિયોકેમિસ્ટ્રી શું છે એ સમજાઈ ગયું। એના પછી આપણે જોઈએ તો એના પછીનો પોઈન્ટ જે છે એ ક્લાસિફિકેશન ઓફ આઇસોમેરિઝમ। ક્લાસિફિકેશન ઓફ આઇસોમેરિઝમ્સ એટલે કે ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ। વર્ગીકરણ પણ કોનું? તો કે આઇસોમેરિઝમ આઇસોમેરિઝમ સમઘટકતાનું વર્ગીકરણ। તો આઇસોમેરિઝમનું ક્લાસિફિકેશન આપણે જોઈએ તો આઇસોમેરિઝમનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ને સ્ટીરિયો આઇસોમેરિઝમ। મેઇન એના 2 પાર્ટ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને સ્ટીરિયો આઇસોમેરિઝમ, બરાબર। સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એટલે શું? તો કે બંધારણીય સમઘટકતા, ને સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કે અવકાશીય સમઘટકતા। તો આઇસોમેરિઝમ છે જે છે સમઘટકતાનું વર્ગીકરણ 2 રીતે થાય, ભૌમિતિક સમઘટકતા અને અવકાશીય સમઘટકતા, બરાબર। હવે આપણે ભૌમિતિક સમઘટકતા જોઈએ તો ભૌમિતિક સમઘટકતા કેટલા પ્રકારની છે? 5 પ્રકારની છે। ચેઇન આઇસોમેરિઝમ, પોઝિશનલ આઇસોમેરિઝમ, ફંક્શનલ આઇસોમેરિઝમ, મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ। એટલે કે આઇસોમેરિઝમ સમઘટકતા જે છે એ મેઇન 2 પાર્ટની છે, સ્ટ્રક્ચરલ એન્ડ સ્ટીરિયો। તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ 5 ટાઈપની છે, ચેઇન આઇસોમેરિઝમ, પોઝિશનલ આઇસોમેરિઝમ, ફંક્શનલ આઇસોમેરિઝમ, મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ। તો આપણે ચેઇન આઇસોમેરિઝમ્સ જે છે એટલે કે શૃંખલા સમઘટકતા, પોઝિશનલ એટલે કે સ્થાન સમઘટકતા, ફંક્શનલ એટલે કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ એન્ડ ટ્રોટોમેરિઝમ, બરાબર। તો આપણે ટોટલ જોવાની છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ છે 5 છે, ને સ્ટીરિયો આઇસોમેરિઝમ ટોટલ કેટલી છે? 2 છે। તો સ્ટીરિયો કેમિસ્ટ્રીનું ફર્ધર ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ। જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે કે પ્રકાશીય સમઘટકતા, બરાબર। તો ક્લાસિફિકેશન જે છે એ તમને મોસ્ટ આઈએમપી છે, વારંવાર ક્વેશ્ચન પૂછાતો હોય એવો છે। તો ફરી એક વખત જોઈ લ્યો કે આઇસોમેરિઝમ જે છે સમઘટકતાનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એન્ડ સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કે બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા। બંધારણીય સમઘટકતા 5 પ્રકારની છે, શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ એન્ડ ટ્રોટોમેરિઝમ। ને સ્ટીરિયો આઇસોમેરિઝમ જે છે એ 2 ટાઈપની છે, જીઓમેટ્રિકલ એન્ડ ઓપ્ટિકલ એટલે કે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા। તો આ બધી જ સમઘટકતા છે આપણે એક પછી એક ઉદાહરણ સાથે જોવાની છે, બરાબર। એક પછી એક સમઘટકતા જે છે આપણે ઉદાહરણ સાથે જોતા જશું અને ક્વેશ્ચન જે છે એ યુનિટનો આઈએમપી ક્વેશ્ચન છે તમારો, બરાબર। સ્ટીરિયો કેમિસ્ટ્રીની ડેફિનેશન તો તમને 1 માર્કમાં પૂછાઈ શકે, પરંતુ તમને 10 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે આઇસોમેરિઝમ એટલે શું, આઇસોમેરિઝમનું વર્ગીકરણ સમજાવો, અથવા ગુજરાતીમાં એમ પૂછાય સમઘટકતા એટલે શું, સમઘટકતાનું વર્ગીકરણ સમજાવો। તો તમારે 10 માર્કની અંદર આખો ચાર્ટ દોરી અને બધાની ડેફિનેશન સાથે ઉદાહરણ તમારે લખવા પડે। તો આપણે જોઈએ ફર્સ્ટ બંધારણીય સમઘટકતા। તો બંધારણીય સમઘટકતા કોને કહેવાય? બંધારણીય સમઘટકતા એટલે શું?
આપણને એક ક્વેશ્ચન થાય, સમઘટકતા એટલે તો આપણે જોયું કે અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય, જુદા જુદા હોય. તો તેવા કાર્બનિક સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવાય. પરંતુ બંધારણીય સમઘટકો એટલે શું? તો સેમ તમારે સમઘટકતાની ડેફિનેશન છે એવી જ તમારે બંધારણીય સમઘટકતાની ડેફિનેશન, કે અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. પરંતુ કઈ રીતે અલગ અલગ હોય? તો કે એની અંદર હાજર પરમાણુ કે પરમાણુ સમૂહની ભિન્નતાને કારણે ઉત્પન્ન થતી હોય. એની ભિન્નતા જે છે, બંધારણીય સૂત્ર અલગ અલગ કઈ રીતે હોય? તો કે એની અંદર હાજર પરમાણુ અથવા તો સમૂહ એની ભિન્નતાને કારણે ઉત્પન્ન થતી હોય એવી સમઘટકતા. તો આપણે ડેફિનેશન જોઈએ કે બંધારણીય સમઘટકતા કોને કહેવાય. તો કે આ પ્રકારની સમઘટકતામાં અણુના અણુસૂત્ર સમાન છે. બરાબર, અણુસૂત્ર કેવા થશે? સરખા થશે, પરંતુ બંધારણીય સૂત્ર જે છે એ અલગ અલગ હોય. અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય? અલગ અલગ હોય. તો આ પ્રકારની સમઘટકતા છે એમાં બંધારણીય સૂત્ર અલગ અલગ હોય એ કઈ રીતે તમારે બને? તો કે એની ભિન્નતા, પરમાણુ અથવા પરમાણુની ભિન્નતાને કારણે ઉત્પન્ન થાય તો આ પ્રકારની સમઘટકતા બને છે. એટલે કે અણુના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, અને એ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એની ભિન્નતા કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો કે પરમાણુ અથવા પરમાણુ સમૂહની ભિન્નતાના કારણે. અણુસૂત્ર સમાન હોય પરંતુ એના પરમાણુ અથવા પરમાણુ સમૂહની ભિન્નતા, એની ગોઠવણી કેવી હોય? પરમાણુ અથવા પરમાણુ સમૂહની અલગ અલગ હોય. તો એને શું કીધું? તો કે બંધારણીય સમઘટકતા કીધી. બંધારણીય સમઘટકતા કેટલા પ્રકારની છે? 5 પ્રકારની છે. બરાબર, બંધારણીય સમઘટકતા 5 પ્રકારની છે. શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ એન્ડ ટ્રોટોમેરિઝમ. તો આપણે એક પછી એક જોઈએ. આજે બંધારણીય સમઘટકતા જોઈએ, એના પછીના લેક્ચરમાં જોઈશું અવકાશીય સમઘટકતા. તો આપણે ફર્સ્ટ જોઈએ શૃંખલા સમઘટકતા, એટલે કે ચેઇન આઇસોમેરિઝમ. ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો ચેઇન આઇસોમેરિઝમ, ગુજરાતીમાં કહો તો શૃંખલા સમઘટકતા. તો કોને કહેવાય શૃંખલા સમઘટકતા? તો કે આ પ્રકારની સમઘટકતામાં અણુના અણુસૂત્ર સમાન હોવા છતાં પરમાણુની ગોઠવણી રેખીય અથવા શાખીય હોય તો તેને શૃંખલા સમઘટકતા કહે છે. અણુના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય? જુદા જુદા, અને એમાં પરમાણુની ગોઠવણી રેખીય અથવા શાખીય હોય. થોડી વાર પહેલાં જ આપણે ઉદાહરણ જોયું એન બ્યુટેન અને આઇસોબ્યુટેન. તો એન બ્યુટેન અને આઇસોબ્યુટેન છે એકબીજાના કેવા થશે? શૃંખલા સમઘટકો થશે. બરાબર, તો શૃંખલા સમઘટકતા કોને કહેવાય? તો કે અણુના અણુસૂત્ર સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણી રેખીય અથવા તો શાખીય હોય તો તેને શૃંખલા સમઘટકતા કહે છે. મિથેન, ઇથેન અને પ્રોપેન, 1 કાર્બનવાળું મિથેન, 2 કાર્બનવાળું ઇથેન અને 3 કાર્બનવાળું પ્રોપેન, એની અંદર સમઘટકતા જોવા મળતી નથી. શૃંખલા સમઘટકતા શેની અંદર નથી જોવા મળતી? મિથેન, ઇથેન અને પ્રોપેનમાં. જ્યારે બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનમાં સમઘટકતા જોવા મળે છે. તો આપણે બ્યુટેનના સમઘટકો જોઈએ, પેન્ટેનના જોઈએ અને હેક્ઝેનના જોઈએ. બરાબર, તો શૃંખલા સમઘટકતા કોને કહેવાય? તો કે અણુના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, અને એ બંધારણીય સૂત્ર પરમાણુની ગોઠવણી કેવી એમાં હોય? રેખીય અથવા તો શાખીય હોય તો તેને શૃંખલા સમઘટકતા કહે છે. મિથેન, ઇથેન અને પ્રોપેનની અંદર સમઘટકતા જોવા મળતી નથી, પરંતુ બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન સમઘટકો દર્શાવે છે. તો આપણે એના ઉદાહરણ જોઈએ. એન બ્યુટેન, આ એન બ્યુટેન છે, અને મિથાઇલ પ્રોપેન અથવા તો આપણે એને કહી શકીએ આઇસોબ્યુટેન. બરાબર, આઇસોબ્યુટેન અને બ્યુટેન બંને એકબીજાના કેવા થશે? શૃંખલા સમઘટકો થશે. કઈ રીતે? તો કે એન બ્યુટેન જે છે એ એક રેખીય છે,
CH3 CH2 CH2 CH3 એટલે એક જ રેખામાં આવેલા છે। જ્યારે મિથાઇલ પ્રોપેન જે છે એ કેવું છે, શાખીય છે, કે એનો ત્રીજા નંબરના કાર્બન ઉપર શાખા આવેલી છે, એટલે કે શાખીય છે। એટલે બ્યુટેન અને આઇસોબ્યુટેન એકબીજાના કેવા થશે, શૃંખલા સમઘટકો થશે। એટલે કે બ્યુટેન કેટલા સમઘટકો દર્શાવે છે, 2 સમઘટકો દર્શાવે છે। જ્યારે પેન્ટેન કેટલા દર્શાવે છે, તો કે 3 સમઘટકો દર્શાવે છે। કઈ રીતે, તો કે પેન્ટેન રેખીય છે, એની અંદર એક શાખા આવેલું હોય તો આઇસોપેન્ટેન, અને એની અંદર 2 શાખા આવેલી હોય તો નિયોપેન્ટેન, બરાબર। તો પેન્ટેન જે છે CH3 5 કાર્બનવાળું પેન્ટેન એટલે CH3 CH2 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 CH3 એટલે કે નોર્મલ પેન્ટેન થશે। એમાં એક શાખા બીજા નંબરના કાર્બન ઉપર આવેલી છે મિથાઇલ, તો 2 મિથાઇલ બ્યુટેન। બીજા નંબરના કાર્બન ઉપર 2 શાખા આવેલી છે તો 2 ડાયમિથાઇલ પ્રોપેન, 3 કાર્બનવાળું પ્રોપેન, અને બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ ગ્રુપ એટલે 2 ડાયમિથાઇલ પ્રોપેન। અને આ થશે ખાલી બીજા નંબરના કાર્બન ઉપર 1 મિથાઇલ ગ્રુપ છે એટલે 2 મિથાઇલ આઇસોબ્યુટેન, એનું IUPAC નામ થશે। પરંતુ એનું સામાન્ય નામ આપણે જોઈએ તો પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન। એટલે પેન્ટેન કેટલા સમઘટકો દર્શાવે છે, 3 સમઘટકો દર્શાવે છે। ત્રણેયના અણુસૂત્ર સમાન છે, જુઓ CH3 CH2 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 CH3 એટલે 5 કાર્બન, હાઇડ્રોજન કેટલા થશે, 6 ને 6 12, આ 3 3 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, એટલે એનું અણુસૂત્ર થશે C5H12। જ્યારે આઇસોપ્રોપેન જુઓ CH3 CH CH3 CH2 CH3 એટલે કાર્બન કેટલા થશે 5, હાઇડ્રોજન કેટલા છે 12, C5H12। એવી જ રીતે નિયોપેન્ટેનમાં જુઓ 4 ને 1 5 કાર્બન, C5H12 એટલે ટોટલ C5H12। ત્રણેયનું અણુસૂત્ર કેવું થયું, સરખું થયું, પરંતુ બંધારણીય સૂત્ર કેવું છે, ત્રણેયનું અલગ અલગ છે। આ કેવું છે, રેખીય છે, આ એક શાખીય છે, અને આ કેવું છે, દ્વિશાખીય છે। એટલે એને કેવું કીધું, તો કે શૃંખલા સમઘટકો કીધા, એકબીજાના શૃંખલા સમઘટકો છે। અને આ ઘટનાને શું કહેવાય, તો કે શૃંખલા સમઘટકતા કહેવાય। આપણે એની પહેલાં જોઈએ, એનું પહેલાં ઉદાહરણ જોયું બ્યુટેન અને આઇસોબ્યુટેન। એની અંદર જુઓ અણુસૂત્ર સરખા છે, 4 કાર્બન છે અને હાઇડ્રોજન કેટલા છે 10 હાઇડ્રોજન છે। આની અંદર પણ 4 કાર્બન અને 10 હાઇડ્રોજન છે, જે તમે ગણી શકો છો। એટલે બંનેનું અણુસૂત્ર કેવું થયું, સરખું થયું, પરંતુ બંધારણ કેવું છે, બંનેનું અલગ અલગ છે। આ રેખીય છે, જ્યારે આ કેવું છે, તો કે બીજા નંબરના કાર્બન ઉપર શાખા આવેલી છે, એટલે કે શાખીય છે। એટલે એક રેખીય અને એક શાખીય, એટલે એને કેવા કીધા, તો કે શૃંખલા સમઘટકો કીધા, અને આ ઘટનાને શૃંખલા સમઘટકતા કીધી। તો ફરી વખત ડેફિનેશન જુઓ, શૃંખલા સમઘટકતા તો કે એવા કાર્બનિક સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોવા છતાં પરમાણુની ગોઠવણી રેખીય અથવા તો શાખીય હોય તો તેને શૃંખલા સમઘટકતા કહે છે। બરાબર, કોને કહેવાય શૃંખલા સમઘટકતા, તો કે અણુના અણુસૂત્ર સમાન હોવા છતાં પરમાણુની ગોઠવણી રેખીય અથવા તો શાખીય હોય તો તેને શૃંખલા સમઘટકો કહે છે। મિથેન, ઇથેન અને પ્રોપેન એકબીજાના શૃંખલા સમઘટકતા દર્શાવતા નથી, જ્યારે બ્યુટેનમાં 2, પેન્ટેનમાં 3 અને હેક્ઝેનમાં 4 સમઘટકો જોવા મળે છે। તો આ હતી શૃંખલા સમઘટકતાની ડેફિનેશન। એના પછી આપણે સેકન્ડ જોઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। તો કોને કહેવાય ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, તો તમને નામ ઉપરથી જ ખબર પડી જાય કે ક્રિયાશીલ સમૂહ કેવા હશે, જુદા જુદા હશે। તો ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય। તો એની ડેફિનેશન આપણે જોઈએ કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે શું। બરાબર, તો એવા કાર્બનિક સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોવા છતાં ક્રિયાશીલ સમૂહ કેવા હોય,
જુદા જુદા હોય તો એને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે, અને બંને સમઘટકોને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે. બરાબર. શું કહે છે? અણુસૂત્ર સમાન હોવા છતાં ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય. તો એકની અંદર આલ્ડીહાઇડ હોય તો એકની અંદર આલ્કોહોલ હોય, એકની અંદર કીટોન હોય તો એકની અંદર એસ્ટર હોય, એકની અંદર એસિડ હોય તો એકની અંદર આલ્ડીહાઇડ હોય. પરંતુ બંનેના અણુસૂત્ર કેવા થતા હોય? સરખા થતા હોય, પરંતુ બંધારણ અલગ થતા હોય. શેના આધારે? તો કે ક્રિયાશીલ સમૂહના આધારે એના બંધારણ કેવા થતા હોય? અલગ પડતા હોય. તો એને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય, અને આવી ઘટનાને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. એનું ઉદાહરણ આપણે જોઈએ તો બ્યુટેન 1 ઓલ જે છે એ કેવું થશે? એ અને એની સાથે ઇથોક્સી ઇથેન, બરાબર, ઇથોક્સી ઇથેન અને બ્યુટેન 1 ઓલ છે એકબીજાના કેવા થશે? તો કે ક્રિયાશીલ સમૂહ સમઘટકો. કઈ રીતે? તો કે બંનેના અણુસૂત્ર જે છે એ સરખા છે, પરંતુ બંનેની અંદર ક્રિયાશીલ સમૂહ કેવા થાય છે? જુદા પડે છે. તો એને એકબીજાના કેવા કીધા? ક્રિયાશીલ સમૂહ સમઘટકો કીધા. જોઈએ આપણે એનું ઉદાહરણ તો કે બ્યુટેન 1 ઓલ અને ઇથોક્સી ઇથેન. એટલે કે બ્યુટેન 1 ઓલ એની અંદર આલ્કોહોલ સમૂહ આવેલો છે, જે તમે જોઈ શકો છો. બરાબર. કયું સમૂહ છે? આલ્કોહોલ છે. જ્યારે આની અંદર ઇથોક્સી ઇથેન એટલે ઇથર ગ્રુપ આવેલું છે. બરાબર. આમાં ઇથર ગ્રુપ આવેલું છે અને આની અંદર આલ્કોહોલ ગ્રુપ આવેલું છે. હવે બંનેના અણુસૂત્ર જુઓ તો કે બ્યુટેન એટલે કે 4 કાર્બન છે, 4 કાર્બન, હાઇડ્રોજન 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 હાઇડ્રોજન, 1 ઓક્સિજન, C4H10O. જ્યારે ઇથોક્સી ઇથેનમાં 4 કાર્બન, 5 હાઇડ્રોજન આ બાજુ, 5 હાઇડ્રોજન આ બાજુ, અહીંયા હાઇડ્રોજન છે એટલે 10 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો આનું અણુસૂત્ર પણ C4H10O થશે. બંનેના અણુસૂત્ર સરખા છે અને બંનેનું બંધારણ અલગ છે, પરંતુ કઈ રીતે બંધારણ અલગ છે? તો કે ક્રિયાશીલ સમૂહ અલગ હોવાથી એનું બંધારણ કેવું થાય છે? અલગ પડે છે. એટલે એકબીજાના શું કીધા? ક્રિયાશીલ સમૂહ સમઘટકો કીધા, અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. એના પછીનું આપણે ઉદાહરણ જોઈએ બ્યુટેનાલ એટલે કે આલ્ડીહાઇડ છે, C∪O અને H, CHO એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ છે, અને અહીંયા કીટોન બ્યુટેનોલ અને બ્યુટેનોન, C∪O એટલે કીટોન. એકની અંદર કીટોન ગ્રુપ છે, એકની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ છે. એક બ્યુટેનાલ થશે અને એક બ્યુટેનોન થશે. બરાબર. એટલે બંનેના અણુસૂત્ર કેવા થાય છે? સરખા થાય છે. અને જુઓ, ગણી જુઓ, 4 કાર્બન, હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો કે 5 ને 3 8 ને 1 ઓક્સિજન, 8 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 4 કાર્બન, C4H8O. અને આની અંદર પણ C4, 5 હાઇડ્રોજન આ બાજુ, 3 હાઇડ્રોજન આ બાજુ, 5 ને 3 8 હાઇડ્રોજન 1 ઓક્સિજન, એટલે ટોટલ થશે C4H8 1 ઓક્સિજન. બરાબર. એટલે બંનેના અણુસૂત્ર કેવા થશે? સરખા થશે, પરંતુ બંધારણીય સૂત્રો કઈ રીતે અલગ પડે છે? તો કે ક્રિયાશીલ સમૂહના આધારે. એને આપણે ફંક્શનલ ગ્રુપ કહેવાય, એટલે આપણે એને ફંક્શનલ આઇસોમેરિઝમ કીધી. ઇંગ્લિશમાં ફંક્શનલ આઇસોમેરિઝમ, ગુજરાતીમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો કઈ રીતે બને છે? તો કે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોવા છતાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે, અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે. જેના ઉદાહરણ આપણે જોયા બ્યુટેન 1 ઓલ અને ઇથોક્સી ઇથેન. એના પછીનું ઉદાહરણ જોયું બ્યુટેનાલ અને બ્યુટેનોલ. એકબીજાના કેવા થશે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો થશે. અને આ જે ઘટના છે એને કઈ સમઘટકતા કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. એના પછી આપણે જોઈએ
તો સ્થાન સમઘટકતા એટલે કે પોઝિશન આઇસોમેરિઝમ, ઇંગ્લિશમાં એને કહેવાય પોઝિશન આઇસોમેરિઝમ, ગુજરાતીમાં કહેવાય સ્થાન સમઘટકતા. તો કોને કહેવાય સ્થાન સમઘટકતા? તો કે એવી સમઘટકતા કે જેના અણુસૂત્ર સમાન હોવા છતાં ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હોય તો તેને સ્થાન સમઘટકતા કહે છે. ફરી વખત આપણે ડેફિનેશન જોઈએ તો કે એવા કાર્બનિક સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય, પરંતુ ક્રિયાશીલ સમૂહનું સ્થાન કેવું હોય? જુદું જુદું હોય. એટલે કે એની પોઝિશન, ક્રિયાશીલ સમૂહની પોઝિશન જે છે, ફંક્શનલ ગ્રુપની પોઝિશન જુદી જુદી હોય તો તેને કેવી સમઘટકતા કહેવાય? પોઝિશન સમઘટકતા કહેવાય. એટલે કે એને સ્થાન સમઘટકતા કહેવાય. ફરી વખત ડેફિનેશન જુઓ. અણુસૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય, પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હોય. એક ફર્સ્ટ નંબરના કાર્બન ઉપર હોય તો બીજું સેકન્ડ નંબરના કાર્બન ઉપર હોય તો એને એકબીજાના કેવા કહેવાય? તો કે સ્થાન સમઘટકો કહેવાય. એનું ઉદાહરણ જુઓ. 1 બ્રોમોબ્યુટેન અને 2 બ્રોમોબ્યુટેન. તો બ્યુટેન જે છે એમાં 4 કાર્બન, 9 હાઇડ્રોજન અને 1 બ્રોમિન. 2 બ્રોમોબ્યુટેન છે એમાં પણ 4 કાર્બન, 9 હાઇડ્રોજન અને 1 બ્રોમિન. ફંક્શનલ ગ્રુપ બંનેમાં સરખું છે, ક્રિયાશીલ સમૂહ કેવું છે? સરખું છે, બ્રોમિન. પરંતુ એકમાં પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલું છે તો બીજામાં બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલું છે. એટલે બંનેના નામ કેવા થઈ ગયા? અલગ. 1 બ્રોમોબ્યુટેન અને 2 બ્રોમોબ્યુટેન. 1 બ્રોમોબ્યુટેન અને 2 બ્રોમોબ્યુટેન બંને એકબીજાના કેવા થશે? સ્થાન સમઘટકો થશે. પરંતુ ક્રિયાશીલ સમૂહ સ્થાન સમઘટકો આપણે એવું કહી શકીએ. બરાબર, સ્થાન અલગ છે પરંતુ કોના સ્થાન અલગ છે? ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા છે. એટલે એને કેવું કીધું? ક્રિયાશીલ સમૂહ સ્થાન સમઘટકો કીધા. બરાબર, બંનેના અણુસૂત્ર સરખા પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ છે. એકમાં ફર્સ્ટ પોઝિશન ઉપર છે, સેકન્ડમાં સેકન્ડ પોઝિશન ઉપર છે તો બંને એકબીજાના કેવા થશે? સ્થાન સમઘટકો થશે. એના પછીનું ઉદાહરણ જુઓ. બ્યુટેન 1 ઓલ એન્ડ બ્યુટેન 2 ઓલ. એટલે કે ઓલ આલ્કોહોલ ગ્રુપ. બ્યુટેન 4 કાર્બન, 10 હાઇડ્રોજન. જુઓ, ગણી જુઓ. 10 હાઇડ્રોજન 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 હાઇડ્રોજન. આમાં પણ 10 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. બંનેનું અણુસૂત્ર થયું C5H4H10O. નીચેનું બ્યુટેન 2 ઓલ છે એનું પણ અણુસૂત્ર થયું C5C4H10O. બંનેનું અણુસૂત્ર સરખું છે પરંતુ ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ છે. પહેલામાં ફર્સ્ટ પોઝિશન ઉપર છે, સેકન્ડમાં સેકન્ડ પોઝિશન ઉપર છે. એટલે ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હોવાને લીધે એને કેવું કીધું? તો કે સ્થાન સમઘટકતા કીધી. ક્રિયાશીલ સમૂહ સ્થાન સમઘટકતા. ફરી વખત ડેફિનેશન જુઓ તો કે એવા કાર્બનિક સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોવા, ક્રિયાશીલ સમૂહ કે જેના અણુસૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન કેવા હોય? અલગ અલગ હોય તો એને એકબીજાના કેવા કહેવાય? સ્થાન સમઘટકતા કહેવાય. અને એ બંને એકબીજાના સ્થાન સમઘટકો થશે. બરાબર, તો આપણે ફર્સ્ટ જોઈ શૃંખલા સમઘટકતા, સેકન્ડ જોઈ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને થર્ડ જોઈ સ્થાન સમઘટકતા અને એના ઉદાહરણ. આની અંદર તમે ઉદાહરણમાં તમારી રીતે કંઈ પણ બનાવીને લખી શકો. પ્રોપેનમાંથી બને તો પ્રોપેનમાંથી, પેન્ટેનમાંથી બને તો પેન્ટેનમાંથી. તમે અહીંયા ફંક્શનલ ગ્રુપ અલગ રાખી શકો. 1 ક્લોરોપ્રોપેન, 2 ક્લોરોપ્રોપેન બંને એકબીજાના કેવા થશે? સ્થાન સમઘટકો થશે. બ્રોમિનની જગ્યાએ કંઈ પણ ફંક્શનલ ગ્રુપ રાખી શકો, આલ્કોહોલની જગ્યાએ કંઈ પણ ફંક્શનલ ગ્રુપ રાખી શકો, પરંતુ બંનેના અણુસૂત્ર કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ અને બંને એકબીજા સ્થાન સમઘટકો દર્શાવતા હોવા જોઈએ. આ જે ઉદાહરણ છે એમાં તમારી રીતે તમને જે ઉદાહરણ આવડતું હોય તમે લખી શકો. બરાબર, અહીંયા તો જસ્ટ મેં તમને એક્ઝામ્પલ મારી રીતે મૂકેલા છે, પરંતુ તમારી રીતે તમે કંઈ પણ લખી શકો, પરંતુ એ એકબીજાના સ્થાન સમઘટકો હોવા જોઈએ. બરાબર, એવી જ રીતે તમે એના પછીનું ઉદાહરણ જુઓ તો 1,2 ડાયક્લોરોબેન્ઝીન, 1,3 ડાયક્લોરોબેન્ઝીન.
અને 1,4-ડાયક્લોરોબેન્ઝીન ત્રણેય જે છે એકબીજાના કેવા થશે? સ્થાન સમઘટકો થશે. કઈ રીતે સ્થાન સમઘટકો થશે? તો જુઓ તો કે બેન્ઝીન જે છે કેટલા કાર્બનવાળું છે? 6 કાર્બનવાળું. 1 2 3 4 5 અને 6 કાર્બનવાળું. હવે તમને પોઝિશન ખબર ન હોય તો પોઝિશન કહી દઉં કે ફર્સ્ટ કાર્બન જે છે એ ઓર્થો થશે, એના પછીનું સ્થાન મેટા થશે, એના પછીનું સ્થાન જે ફર્સ્ટ સ્થાન છે એના પછીનું ઓર્થો થશે, એના પછીનું મેટા થશે અને એના પછીનું પેરા થશે. પેરા પછી ફરી વખત ઓર્થો, મેટા અને પેરા, ઓર્થો, મેટા અને પેરા, ઓર્થો, મેટા અને પેરા. બરાબર? કઈ રીતે? તો કે જ્યાં તમારું ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે, કાર્બન નંબર 1 તમે જેને કહો છો એના પછીનું સ્થાન ઓર્થો થશે, એના પછીનું સ્થાન મેટા થશે અને એના પછીનું સ્થાન પેરા થશે. બરાબર? એટલે આ 1,2-ડાયક્લોરોબેન્ઝીન 1 સ્થાન ઉપર ક્લોરીન ગ્રુપ છે પરંતુ સેકન્ડ સ્થાન ઉપર પણ છે, એટલે 1 અને 2 બરાબર બંને ક્લોરીન ગ્રુપ છે, પહેલાં અને બીજા સ્થાન ઉપર છે. એના પછીનું તમે જુઓ તો પહેલાં અને ત્રીજા ઉપર, એટલે 1,3-ડાયક્લોરોબેન્ઝીન 1,4-ડાયક્લોરોબેન્ઝીન, એટલે બંને કેવું થશે? પેરા સ્થાનમાં થશે. એટલે બેન્ઝીનની અંદર પોઝિશન તમે જુઓ તો પોઝિશન કઈ રીતે થશે? 2 ઓર્થો પોઝિશન હશે, 2 મેટા પોઝિશન હશે અને 2 પેરા પોઝિશન હશે. બરાબર? એટલે જ્યાં ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે એના પછીનું સ્થાન ઓર્થો થાય, એના પછીનું સ્થાન મેટા થાય અને એના પછીનું સ્થાન પેરા થાય. હવે તમે અહીંયા ક્લોરીન ગ્રુપ છે એને ફર્સ્ટ નંબર આપો તો અહીંયા થશે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને 6. તો અહીંયા તમે ઓર્થો, આ તમારું ઓર્થો સ્થાન થશે, એના પછીનું મેટા, એના પછીનું પેરા, એના પછીનું ઓર્થો, મેટા અને પેરા. તો પણ સેમ થશે. ગમે ત્યાંથી તમે એને ગણશો તો ઓર્થો, મેટા અને પેરાનું સ્થાન કેવું થશે? ફિક્સ રહેશે. બરાબર? તો એને એ પોઝિશન જે છે તમને ખ્યાલ હોવી જોઈએ. ઓર્થો, મેટા અને પેરા આપણે IUPAC નોમેનક્લેચર જોઈશું, એની અંદર પોઝિશન તો ભણશું જ, પણ અત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓર્થો, મેટા અને પેરા પોઝિશન કોને કહેવાય. બરાબર? તો આ જે ઉદાહરણ જે છે આપણે શેના છે? તો કે ક્રિયાશીલ સમૂહ સ્થાન સમઘટકતા, એટલે કે ક્રિયાશીલ સમૂહ બંનેમાં કેવા છે? સરખા. ક્લોરીન, અહીંયા 2 ક્લોરીન છે, આમાં પણ 2 ક્લોરીન છે, આમાં પણ 2 ક્લોરીન છે. બેન્ઝીનનું અણુસૂત્ર થશે C6H12. H12માંથી 2 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય, એની જગ્યાએ શું આવી જાય? 2 ક્લોરીન આવી જાય. તો હાઇડ્રોજન કેટલા થઈ જશે? 10. 6 કાર્બન, 10 હાઇડ્રોજન, 2 ક્લોરીન. C6H10Cl2 ક્લોરીન 2. બરાબર? એટલે બધાના ત્રણેયના અણુસૂત્ર કેવા છે? સરખા છે. જોઈ લ્યો ફરી વખત અણુસૂત્ર ત્રણેયના. બધાની અંદર 6 કાર્બન, 10 હાઇડ્રોજન અને 2 ક્લોરીન. પરંતુ ક્લોરીન ગ્રુપનું સ્થાન જે છે એ કેવું છે? અલગ અલગ. એકની અંદર ક્યાં છે? તો કે સેકન્ડ પોઝિશન ઉપર, એકની અંદર થર્ડ પોઝિશન ઉપર અને એકની અંદર ફોર્થ પોઝિશન ઉપર. એટલે 1,2-ડાયક્લોરોબેન્ઝીન 1,3-ડાયક્લોરોબેન્ઝીન અને 1,4-ડાયક્લોરોબેન્ઝીન. એટલે ક્રિયાશીલ સમૂહ સરખા છે પરંતુ ક્રિયાશીલ સમૂહનું સ્થાન કેવું છે? જુદું જુદું છે. તો એને એકબીજાના કેવા કીધા? તો કે ક્રિયાશીલ સમૂહ સ્થાન સમઘટકો કીધા. બરાબર? તો આપણે ઉદાહરણ જોયું 1 બ્રોમોબ્યુટેન, 2 બ્રોમોબ્યુટેન, બ્યુટેન 1, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ અને ક્લોરોબેન્ઝીન. બરાબર? તો ત્રણેય જે છે એકબીજાના કેવા થશે? સ્થાન સમઘટકો થશે. તો આપણે ક્લાસિફિકેશનની અંદર કેટલું જોયું? તો કે ક્લાસિફિકેશન જે છે એમાંથી તમારે હજી એટલું પૂરું થયું. કેટલું? શૃંખલા સમઘટકતા, પોઝિશન સમઘટકતા અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. હજી આપણે આ બધી જ ડેફિનેશન ઉદાહરણ સાથે જોવાની છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પરંતુ ફરી વખત આજે એક વખત જોઈ લો કે તમે કેટલું યુનિટની અંદર આપણે જોયું. બરાબર? તો ફર્સ્ટ આપણે જોયું કે સ્ટીરિયોકેમેસ્ટ્રીની ડેફિનેશન, અવકાશ રસાયણ વિજ્ઞાન કોને કહેવાય. એના પછી આપણે જોયું આઇસોમેરિઝમ, એટલે કે સમઘટકતા કોને કહેવાય. સમઘટકતાના ઉદાહરણ જોયા અને એનું ક્લાસિફિકેશન જોયું. સમઘટકતા એટલે કે એવા કાર્બનિક સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય. પછી એના પછી આપણે એનું ક્લાસિફિકેશન જોયું
ક્લાસિફિકેશન 2 ટાઈપમાં બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા 2 ટાઈપની, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા છે 5 પ્રકારની: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ. બરાબર. એટલે ટોટલ તમારે કેટલી સમઘટકતા થશે? સ્ટ્રક્ચરલની 5, એટલે કે બંધારણીય સમઘટકતા 5 અને અવકાશીય સમઘટકતા 2. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આખું ફરી વખત ક્લાસિફિકેશન જોઈ લઈશું. પરંતુ આજે જે તમે જોયું પોઝિશન, ચેઇન અને ફંક્શનલ, એટલે કે શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, એ જે છે એક વખત લખી નાખજો અને એના ઉદાહરણ જે છે વ્યવસ્થિત યાદ રાખી લેજો. તો આપણે બંધારણીય સમઘટકતા જોઈ કે જે બંધારણના આધારે ઉત્પન્ન થાય છે, તો બંધારણની ભિન્નતાના આધારે ઉત્પન્ન થતી હોય એવી 3 જોઈ. શૃંખલા સમઘટકતા તો કે એક રેખીય હોય, એક શાખીય હોય તો ત્યારે ઉત્પન્ન થતી સમઘટકતા છે. એના પછી ક્રિયાશીલ સમૂહ કેવા હોય? જુદા જુદા હોય તો એના આધારે ઉત્પન્ન થતી સમઘટકતા છે. અને એના પછી આપણે સ્થાન સમઘટકતા જોયું. તો સ્થાન સમઘટકતા એટલે કે ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય તો એના આધારે બનતી સમઘટકતા છે, તો એને સ્થાન સમઘટકતા કહેવાય. તો ટોટલ આજે આપણે જોઈ 3 સમઘટકતા: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખો ક્વેશ્ચન જે છે એને આપણે કમ્પ્લીટ કરી લઈશું. ઓકે, થેન્ક યુ.